વેલકમ બેક અને આગળ વાત ગોંડલની જ્યાં ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદીની શરૂઆત થઈ છે। નવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયા ઉપસ્થિત રહ્યા હતા। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના અગ્રણીઓએ ત્યાં હાજરી આપી હતી। ફૂલહાર અને શ્રીફળ વધેરીને ખરીદી શરૂ કરવામાં આવી હતી તો ખેડૂતોને મગફળીના પ્રતિમણ 1462 રૂપિયા ભાવ મળ્યા છે। જે ખેડૂતોનો આજે વારો હતો તેમને કોલ મેસેજ કરીને બોલાવાયા છે। રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મગફળીની ખરીદી ગોંડલમાં થવાની છે તેવી પણ આશા વ્યક્ત કરાઈ છે। ગયા વર્ષ કરતાં પણ વધારે કિંમતમાં એટલે કે 1456 રૂપિયા 1452 રૂપિયામાં 125 મણ મગફળીની ખરીદી આજથી ચાલુ થઈ છે। આ વર્ષે ગુજરાતમાંથી ખેડૂતની એન્ટ્રી 9,50,000 એન્ટ્રી કરવામાં આવી છે। એટલે ગયા વખત કરતાં સરકાર કદાચ 4 કે 5 કરોડ મણ મગફળી વધારે લેવાની છે કે ગોંડલ તાલુકાનું કેટલી 32,600 લગભગ સૌરાષ્ટ્રમાં ઊંચી એન્ટ્રી આપણી છે। અને બીજું કે દર વખતે ગોંડલની બધી એન્ટ્રી ઊંચી જાય છે અને જોખાઈ જાય છે। તો આ વખતે ભગવાનને પ્રાર્થના કરી કે આપણા ખેડૂતો અહીંયા અત્યારે જેમ દાંત કાઢતા આવ્યા છે એમ બધાયથી દાંત કાઢતા જાય અને આપણા ખેડૂતનો જય જયકાર। જાંબવાડી સેન્ટર ગોંડલ તાલુકાનું જાંબવાડી સેન્ટરે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થયેલ છે। તેમાં મોવિયા ગામથી અમારી મગફળી આવેલ છે અને આજરોજ સારામાં સારી રીતે મગફળીનું કેન્દ્ર છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે ખેડૂત દીઠ 125 મણ મગફળી સરકારે લીધેલ છે। નાના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરેલ છે। ગયા વર્ષે પણ એક પણ ખેડૂતની મગફળી રહેલ નહોતી। આ વર્ષે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એક પણ ખેડૂતની મગફળી ન રહીએ અને ખેડૂતની રાહબારી નીચે તમામ મગફળી ખરીદી કરેલ છે। ગયા વર્ષે કરેલ, આ વર્ષે કરે એવી ભગવાનને પ્રાર્થના